આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં જઈએ ત્યારે વેણુજીના સાથે વેત્ર ધરાવેલા હોય છે. અને આ છડી એટલે શું છે? ભગવાન પોતાના ભક્તોનું નિયમન પોતે કરે છે, એ આ છડી ડિપિક્ટ કરે છે. અને બંસી ધારણ કરીને ભગવાન પોતાના ભક્તોને સૂચવે છે કે હે મારા ભક્તો, તમારે પણ અગર મારા સુધી પહોંચવું હશે તો આ વાંસુરીના જેમ તમારે કષ્ટ વેડફવું પડશે. એ વાંસળી પહેલા વાંસ હતી, એને કાપવામાં આવી, એમાં છિદ્ર કરવામાં આવ્યા, એને કષ્ટ આપવામાં આવ્યું. અને એ વાંસળીને જ્યારે કષ્ટ પ્રાપ્ત થયું ત્યારે જઈને મારા અદ્રોષ્ટ સુધી પહોંચી. અને જ્યારે મારા અદ્રોષ્ટ સુધી પહોંચી પછી જ એમાંથી વિભિન્ન પ્રકારના હું સુરોને કાઢવામાં સક્ષમ બન્યો. હે ભક્તો, તમે પણ મારા વાંસુરી જેવા છો. અને વાંસુરી કેવી હોવી જોઈએ? ખાલી હોવી જોઈએ. હે ભક્તો, તમે કેવા હોવા જોઈએ? ખાલી હોવા જોઈએ. ઈર્ષા વગરના, દ્વેષ વગરના, અહંકાર વગરના, વિકાર વગરના, અવિદ્યા વગરના એ સાપ સૂત્રો અગર તમારું મન અને હૃદય હશે તો એ વાંસુરીઓને હું મારા હાથમાં રાખું છું. સમય આવા પર એમને હું વગાડું છું. પણ જો વાંસુરીના અંદર કાંકરા ને પથરા ને બધું રેતીઓ ભરેલી હોય ને ભગવાન ફૂંક મારી મારીને થાકી જાય, એમાંથી કશું નીકળે. बांसुरी खाली होगी तो भगवान के हस्त तक वो पहुंचेगी. और हमें भगवान की बांसुरी बनना है. ये जगत के अंदर जब हमारा सर्जन ही भगवान ने किया है तो क्यों ना हम उनकी बांसुरी बने. वो जो स्थिति में हमें रखे, जितने छिद्र हमारे अंदर करे, जितने कष्ट हमें प्रदान करे, जितनी कसौटी प्रदान करे, जितने परीक्षाओं में से हमें पसार करे, लेकिन हम उनके हैं और वो हमारे हैं. इस भाव को सतत हमारे हृदय के अंदर विद्यमान रखते हुए अगर हम भगवान के हस्त तक पहुंच जाए और जो सुर उनको जैसे निकालने हो उनको निकालने दे तो हम भगवान के प्रिय बन सकते हैं. और भक्ति वही है जो हमें भगवान को उनका प्रिय बनाए. फिर जो भी सुर उनको निकालने हो वो भगवान निकाल सके. એટલે તો કહેવામાં આવ્યું, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે. શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે. સુર ક્યારે કયા છેડવા એ જોવાનું તારે. શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે. तो भक्त वो भगवान की बांसुरी बने और भगवान छड़ी लेकर उस भक्त का नियमन करते हैं. अर्थात भगवान ही हमारी देखरेख रखते हैं, भगवान ही हमारा ख्याल रखते हैं, भगवान ही हमें अपनाते हैं. और ये भगवान का ऐश्वर्य है. भगवान जे चाहे ते करी शके छे. करतुम अकर्तुम मन्यथा करतुम. असंभव ने पण संभव भगवान करी शके, संभव ने पण संभव भगवान करी शके. जे क्यारे विचारेલું ન હોય એ ભગવાન કરી શકે. એટલે જ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે અને એ ભગવાનનું ઐશ્વર્ય છે. આ ભગવાનના જે 6 ગુણો છે એ ભગવાનની ભક્તિ કરતા કરતા એના અંશો ધીરે ધીરે એ ભક્તોના અંદર પણ જાગૃત થતા જાય છે. આપણામાં પણ ક્યાંક કોઈક વાર એવું ઐશ્વર્ય આવી જાય તો સમજવું એ ભગવાનનું ગુણ છે. ઘણીવાર આપણાથી અસંભવ સંભવ નથી થઈ જતું. We have never thought that this can happen in my life and I can do this and I can perform this, but it happens sometimes. એ ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થઈ ગયું. ઘણીવાર આપણને નથી થતું આ મિરેકલ મારાથી કઈ રીતે થઈ ગયું, આ તો સંભવ જ નહોતું. અને પછી આપણે પણ જ્યારે ફ્લેશબેકમાં વિચાર કરીએ કે તમારા દ્વારા આ મિરેકલ થઈ ગયું, એ ઘણીવાર આપણને થાય હે આ મારા દ્વારા ખરેખર થયું, આ તો અકલ્પનીય છે, આ કેવી રીતે થઈ ગયું મારાથી. એ ભગવાનનું ઐશ્વર્ય હતું. ભગવાન જ્યારે તમને ચઢાવવા માંગે છે ત્યારે ભગવાન પોતાનું ઐશ્વર્ય તમારામાં પ્રગટ કરી દે છે. અને ભગવાન જ્યારે તમને આમ નીચે પતનના માર્ગે લઈ જવા માંગે છે ત્યારે ઘણીવાર તમારા અંદર સામર્થ્ય હોવા છતાંય તમે સામર્થ્યહીન થઈ જાઓ છો. समय समय बलवान है नहीं मनुष्य बलवान.
કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. ભગવાન જ્યાં સુધી સારથી હતા ત્યાં સુધી ભગવાનનું ઐશ્વર્ય અર્જુન સાથે કામ કરતું હતું. अर्जुन तो केवल मात्र निमित्त था. महाभारत के युद्ध के अंदर उसको जो विजय प्राप्त हुई वो विजय मूल भगवान की विजय थी. वो भगवान का ऐश्वर्य था, वो भगवान का सामर्थ्य था, वो भगवान की शक्ति थी. क्योंकि भगवान हमेशा अपने भक्तों को अपने साथ रखते हैं. जो भक्त भगवान के साथ, उसके साथ भगवान की शक्ति काम करने लगती है, भगवान का ऐश्वर्य काम करने लगता है. એ ભગવાન સાથે હતા એટલે યુદ્ધમાં એને વિજય પ્રાપ્ત થયો. અને જ્યાં ભગવાન જતા રહ્યા અને અર્જુન કોઈક જગ્યાએ જતા હોય છે, સામાન્ય ભીલ આવીને અર્જુનને લૂંટી જાય છે, ત્યારે અર્જુનને રિયલાઇઝ થયું કે મારા પાસે એ ધનુષ, એ બાણ જેનાથી આટલા બધા મોટા યોદ્ધાઓને મેં પરાસ્ત કર્યા, અને આજે એ મારા ધનુષ બાણ કામ નથી લાગી રહ્યા. એ મારું સામર્થ્ય ક્યાં ગયું, એ મારું ઐશ્વર્ય ક્યાં ગયું? ત્યારે એને ખબર પડી, वो ऐश्वर्य मेरा नहीं था, वो ऐश्वर्य मेरे श्याम सुंदर का था. उन्हीं के ऐश्वर्य से ये महाभारत का युद्ध को मैंने विजय प्राप्त किया. જ્યારે ભગવાન ભક્તને ચડાવવા માંગે ત્યારે પોતાનું ઐશ્વર્ય રાવા પ્રગટ કરી નાખે, અને જ્યારે એને ઉતારવા માંગે ઐશ્વર્ય પાછું ખેંચી લે છે. એટલે જીવનના અંદર જ્યારે જ્યારે તમે જે ઊંચાઈ પર પહોંચો એમાં હંમેશા એવું બોલતા શીખો, આ ભગવાનની કૃપા છે. હમ તો ક્યા કરને વાલે હૈ, ये करने वाले मेरे श्याम सुंदर है. તમારા સફળતાનું ક્રેડિટ તમે શ્યામ સુંદરને પ્રદાન કરતા થઈ જશો તો તમારા અંદર તમારા ઈગોની વૃદ્ધિ નહીં થાય, અને હંમેશા તમારો ઈગો એ ભગવાનના કૃપા પ્રસાદથી ભીંજાયેલો રહેશે. પણ આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું ના અહંકારની દુર્ગંધથી અગર તમે ક્યાંક ને ક્યાંક પછતાતા જશો તો એક દિવસ એવો આવશે કે ક્યાંક ભગવાન એવો ડાઉનફોલ લાવશે